વડોદરા શહેરના અતિ સંવેદનશીલ કહેવાતા એવા મચ્છીપીટ વિસ્તારમાં બાળકો વચ્ચેના ઝઘડાએ મોટું સ્વરૂપ ધારણ કર્યું. એક જ કોમના બે જૂથ સામસામે આવી જતા કાંકરીચાળો થયો હતો, જેમાં 3 વ્યક્તિઓને ઈજા થઈ હતી. વડોદરા શહેરમાં ફરી એક વખત કાંકરીચાળો થયો હતો. વડોદરા શહેરના અતિ સંવેદનશીલ વિસ્તાર કહેવાતા મચ્છીપીટ વિસ્તારમાં બાળકો વચ્ચેના થયેલા ઝઘડામાં મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેમાં એક જ કોમના બે જૂથો વચ્ચે ધીંગાણું થયું હતું. સામાન્ય તકરારમાં એક જ કોમના બે જૂથો સામે આવી જતા ઘર્ષણ સર્જાતા અફરાતફરી થઈ ગઈ હતી. રોષે ભરાયેલા એક જ કોમના બે જૂથ હોય તો સામસામે પથ્થર ફેંકતા 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. જ્યારે બનાવની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડી હતી. જ્યારે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી દેવામાં આવ્યા હતા. પોલીસે સંવેદનશીલ મચ્છીપીટ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. પોલીસે આરોપીઓની ઓળખ કરી તેમની ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. મચ્છીપીટ ખાતે એક જ કોમના યુવકો વચ્ચે અંદર ઝઘડો થયો અને ઝઘડતા એક રેસ્ટોરન્ટમાં અંદર ગયા. રેસ્ટોરન્ટવાળા લોકો એમને છૂટા પાડવા માટે ગયા. તે રેસ્ટોરન્ટવાળાને પણ ઈજા થયેલી છે. સામાન્ય ઈજા છે 3 જણાને, અને જે ઝઘડતા હતા એ 7-8 લોકો જે છે એ તમામને એરેસ્ટ કરવા માટે ટીમો બનાવવામાં આવેલી છે. સીસીટીવી ફૂટેજ મેળવવા માટે ટીમ બનાવવામાં આવેલી છે અને જે લોકોને ઈજા થઈ છે એમની ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાલ ચાલુ છે. સ્થળ પર અન્ય કોઈ બનાવ ન બને એની માટે પૂરતો બંદોબસ્ત રાખવામાં આવેલો છે અને હાલમાં શાંતિ છે.